નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગ્રામરમાં લેસન નંબર 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. જો વિદ્યાર્થી મિત્રો ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે એક વચન અને બહુવચનમાં. જો ધ્યાનથી સમજો, પહેલો પુરુષ આઈ એમ તો એનું બહુવચન થાય વી આર, બીજો પુરુષ યુ આર તો એનું બહુવચન થાય યુ આર, ત્રીજો પુરુષ હી ઇઝ, શી ઇઝ અથવા ઇટ ઇઝ તો એ ત્રણેયનું થાય બહુવચન ધે આર. હવે હેવ હેઝના સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે. એમાં પણ પહેલો પુરુષ આઈ હેવ તો એનું બહુવચન થાય આઈનું થાય વી, હેવનું હેવ જ રહીએ. બીજો પુરુષ યુ હેવ તો એનું પણ યુ હેવ, હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ તો એમાં આવે ધે હેવ. ચાલો વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં જે ક્રિયા થતી હોય એ ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે. તમે ઉદાહરણ જોઈ શકો છો. નીચે પણ એક વચન બહુવચનના રૂપો આપેલા છે, એ આપણે સમજતા જઈ અને લખતા જવાના છે. આગળ એક્સરસાઇઝમાં આવશે એ રીતે. પછી છે ડુ ડઝના સાદા વર્તમાન કાળના રૂપો આપેલા છે એક વચન બહુવચનના. આઈ ડુ તો એનું થાય વી ડુ, યુ ડુ તો એનો પણ થાય યુ ડુ, હી ડઝ, શી ડઝ અને ઇટ ડઝ. ત્રીજો પુરુષ છે તેમાં આવશે તે ડુ. પછી છે પ્રશ્ન અને ઉત્તર. હુ રાઇટ્સ અ પોયમ તો આરતી રાઇટ્સ અ પોયમ એક વચનમાં. અને જો બહુવચન કરો તો ક્રિયાપદનું રૂપ ફરી જાય તો ચિલ્ડ્રન રાઇટ અ પોયમ. બહુવચન થઈ ગયું તો રાઇટ્સનું થઈ જાય ખાલી રાઇટ. વોટ ડઝ ભરત પ્લે તો ભરત પ્લેનું થઈ જાય પ્લેસ ફૂટબોલ. વોટ ડુ ધ બોયઝ લર્ન the boys learn Sanskrit. Where does Anil work? તો Anil works in a school. Where do they live? They live in Rajkot. When does Rekha come home? તો Rekha comes home at 5 o'clock. When do the children go to school? The children go to school at 7 a.m. Does Raj play chess? Yes, he plays chess. Yes, he does. No, he doesn't play chess. નો હી ડઝન્ટ. જો ક્રિયાપદનું ટૂંકું રૂપ પણ આપેલું છે, એના જવાબ આપણે ટૂંકા રૂપમાં પણ લખી શકો અને પૂરા જવાબ પણ લખી શકો. એવી જ રીતે છઠ્ઠું છે ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? યસ ધે રીડ બુક્સ. યસ ધે ડુ. નો ધે ડોન્ટ રીડ બુક્સ. નો ધે ડોન્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ ચાલુ કરીએ. ઉદાહરણ આપેલું છે, જો ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. I sing a song, you sing a song, Heather sings a song, we sing a song, they sing a song. જો લોકો he read આપેલું છે તો I read a book, you read a book, Raj reads a book, we read a book, they read a book. ત્રીજો પુરુષ આપેલો હોય ત્રીજા પુરુષમાં તો પ્રત્યય એસ લાગશે, રીડનું થઈ જશે રીડ્સ, બાકી બધામાં સેમ રહેશે. પછી ટીચ તો આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, મીના ટીચિસ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ, તે ટીચ ઇંગ્લિશ. જો નામ છે નામની સાથે ઈએસ પ્રત્યય લાગે. મીના ટીચિસ ઇંગ્લિશ. ચાલો ત્રીજું. આઈ કેચ અ બોલ, યુ કેચ અ બોલ, શિરીષ કેચિસ અ બોલ. શિરીષ નામ આવ્યું, ત્રીજો પુરુષ ઈએસ, એમાં લાગ્યું ઈએસ, કેચિસ અ બોલ. વી કેચ અ બોલ, ધે કેચ અ બોલ. ચોથું રાઇટ. I write a poem, you write a poem, Hemang writes a poem. Hemang writes a poem. We write a poem, they write a poem. અને પાંચમું. I fly kites, you fly kites, Darshan flies kites, we fly kites અને they fly kites. ચલો વિદ્યાર્થી મિત્રો લખતા જાઓ. I drink milk, you drink milk, Sheetal drinks milk, the cat drinks milk, we drink milk, they drink milk. સાતમું. I run fast, you run fast, Devam runs fast, we run fast, they run fast. આઠમું. Clean. I clean the room, you clean the room, Raj cleans the room, we clean the room, they clean the room. નવમું. I close the door, you close the door, Joy closes the door, we close the door, they close the door. અને દસમું. I open the door, you open the door, Heta opens the door, we open the door, they open the door. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 છે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળો વડે ખાલી જગ્યા પૂરવાની છે. જો પહેલી ખાલી જગ્યામાં પ્લેનું થઈ જશે પ્લેસ, બીજીમાં ગોનું ગો રહેશે, ત્રીજીમાં રીડનું રીડ જ રહેશે અને ચોથી ખાલી જગ્યામાં ઇટનું થઈ જશે ઇટ્સ.
પાંચમીમાં જો બહુવચન છે એક કરતાં વધારે વ્યક્તિ છે એટલે ડ્રિંકનો ડ્રિંક જ રહેશે. છઠ્ઠીમાં સ્ટડીનો સ્ટડી જ રહેશે. સાતમીમાં એન્જોયનું એન્જોય જ રહેશે. આઠમીમાં રનનું રન જ રહેશે. હવે ધ મંકી એટલે ત્રીજો પુરુષ આવ્યું તો લાઇકનું થઈ જશે લાઇક્સ. 10મું સંજય તો એ પણ ત્રીજો પુરુષ આવ્યું તો વોકનું થઈ જશે વોક્સ. 11મું ધ સનરાઇઝનું થઈ જશે રાઇઝિસ. 12મું મિસ્ટર જોશી ટીચનું થઈ જશે ટીચિસ. 13મું અનિતા ઓલવેઝ ફિનિશનો થઈ જશે ફિનિશિસ. 14મું ધ કાવ ગીવનું થઈ જશે ગીવ્સ અસ મિલ્ક. 15મું ધ ફિશ સ્વિમનું થઈ જશે સ્વિમ્સ ઇન વોટર. 16મું અંકિતા ડઝ નોટ વિયર શોર્ટ સારીસ. 17મું વી ડુ નોટ સ્લીપનું રહેશે સ્લીપ જ. એટ 11 o'clock સૌરવ ડઝ નોટ વોચ ટીવી. એલેક્સ એન્ડ મેરી સિંગ હિન્દી સોંગ્સ. ચેતન ડ્રાઇવ્સ અ કાર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ધ અર્થ ઓલવેઝ goes around the sun. બીજું ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ. ત્રીજું નેવર ચિલ્ડ્રન નેવર લાઇક ટુ સિટ ઇન ધ હાઉસ. ચોથું સમટાઇમ્સ વી સી અ રેઇનબો ઇન ધ સ્કાય. અ ટર્ટલ લીવ્સ સમટાઇમ્સ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો. અ હેન નેવર ગીવ્સ પછી આવશે ત્રીજી ખાલી જગ્યામાં ઓલવેઝ પછીમાં ચોથીમાં લેસ. 7મું ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. 8મું ધ સન ઓલવેઝ સેટ્સ ઇન ધ વેસ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા આપણે પૂરવાની છે, એટલે કે બધામાં પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ચાલો પહેલામાં લખો વેન, બીજામાં વેર, ત્રીજામાં વુ, ચોથામાં વોટ, પાંચમામાં વેર, છઠ્ઠામાં વેન, સાતમામાં વોટ અને વેર બંને આવે. આઠમામાં વુ, નવમામાં વેન, 10મામાં પણ વેન, 11મામાં વેર અને 12મામાં વુ. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે બધી ખાલી જગ્યાના જવાબ. હવે પાંચમો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. ચાલો લખો. પહેલાનો જવાબ બોલું છું. વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ છેલ્લે ક્વેશ્ચન માર્ક. બીજું વોટ ડુ ધે એન્જોય પાછું ક્વેશ્ચન માર્ક. ત્રીજું વેર ડઝ કૃષ્ણાસ અંકલ વર્ક. ચોથું વેન ડુ ધ ફાર્મર રિટર્ન હોમ. પાંચમું વોટ ડઝ રીતા હેવ ઇન હર હેન્ડ્સ. છઠ્ઠું વેર સ્વપ્નિલ લીવ. સાતમું વુ પ્લેઝ બેડમિન્ટન એવરી ડે. આઠમું વેર ડુ ધ ગર્લ્સ પ્લે. નવમું વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ. 10મું વોટ ડઝ કમલ ડ્રિંક. 11મું વુ લાઇક્સ ગુજરાતી સોંગ્સ. અને 12મું વુ ડ્રિંક્સ 2 cups ઓફ કોફી. છઠ્ઠો પ્રશ્ન છે, વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવીને આપણે લખવાના છે. જો એક્ઝામ્પલ આપેલા છે, નામની જગ્યાએ વુ વપરાય, કોઈ પણ વસ્તુની જગ્યાએ વોટ વપરાય, સ્થળની જગ્યાએ વેર વપરાય અને સમયની જગ્યાએ વેન વપરાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી. ધ બોયઝ તો એની જગ્યાએ વપરાશે હુ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પછી છે ક્રિકેટ, તેમાં આવશે વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. પછી એના પછીનું વેર એટલે સ્થળ, વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. અને પછી છે સમય, તો વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. પછીનું બીજું હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. પછીનું વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર. ચાલો ત્રીજું લખીએ. Who sings prayers in the classroom every morning? What does Rajani sing in the classroom every morning? Where does Rajani sing prayers every morning? When does Rajani sing prayers in the classroom? Chothu. Who teaches English at her house every Saturday? What does Mrs. Vyas teach at her house every Saturday? Where does Mrs. Vyas teach English every Saturday? When does Mrs. Vyas teach English at her house? 5. Who comes to the office at 9 o'clock every day? Where does Mr. Jadeja comes at 9 o'clock every day? When does Mr.
Jadeja come to the office every day? When does Mr. Jadeja come to the office at night? Chhattu, who washes his car in the garage every morning? What does Manan washes in the garage every morning? Where does Manan washes his car every morning? When does Manan washes his car in the garage? 7. Who cooks food in the kitchen at 7 p.m.? What does Mr. Mehta cook in the kitchen at 7 p.m.? Where does Mrs. Mehta cook food at 7 p.m.? When does Mrs. Mehta cook food in the kitchen? 8. Who draws a rangoli in the classroom during Diwali? What do the girls draw in the classroom during Diwali? Where do the girls draw a rangoli during Diwali? When do the girls draw a rangoli in the classroom? 9. Who will park his car in the school in the morning? What will Nitin park in the school in the morning? Where will Nitin park his car in the morning? When will Nitin park his car in the school? 10. Who will present a play in the assembly hall tomorrow? What will the children present in the assembly hall tomorrow? Where will the children present a play tomorrow? When will the children present a play in the assembly hall? ક્વેશ્ચન નંબર 7 ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપેલું છે વી લર્ન ગુજરાતી કાઉન્સમાં છે હિન્દી. વી ડુ નોટ લર્ન હિન્દી આપણે એમ લખવાનું છે. પેલું હવે હું જવાબ બોલું છું સીધા. મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. બીજું ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. ત્રીજું સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. ચોથું દે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. પાંચમું આઈ ડુ નોટ ગો ફોર વોક ઇન ધ ઇવનિંગ. Grandfather does not read the Mahabharata. 7. Mohan does not climb the neem tree. I do not go to school on scooter. We do not decorate the classroom. 10. Akash does not write essays. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 9મો પ્રશ્ન જુઓ. યસ અને નોમાં ઉત્તર આપવાના છે. જો ઉદાહરણ છે ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ? Yes, he play tennis. No, he doesn't play tennis. પેલું લખીએ. હું સીધો જવાબ બોલું છું. Yes, they play in the garden. No, they don't play in the garden. બીજું Yes, she teaches me Hindi. No, she doesn't teach me Hindi. ત્રીજું Yes, they go to market. No, they don't go to the market. ચોથું Yes, we win the match. No, we won the match. 5. Yes, she likes this house. No, she doesn't like this house. 6. Yes, they skip. No, they don't skip. 7. Yes, she works on the farm. No, he doesn't work on the farm. 8. Yes, she sells notebooks. No, she doesn't sell notebooks. 9. Yes, I watch English films. No, I don't watch English films. 10. Yes, he meets the principal. No, he doesn't meet the principal. 9મો પ્રશ્ન જુઓ. યસ અને નોમાં પ્રશ્ન વાક્ય બનાવો અને યસ અને નોમાં આપણે ટૂંકા ઉત્તર લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર. તો ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? યસ હી ડઝ. નો હી ડઝન્ટ. એવી રીતે પેલું જુઓ. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ? યસ શી ડઝ. નો શી ડઝન્ટ. બીજું જુઓ. ડુ ધ boys play football? Yes, they do. No, they don't. ત્રીજું does Manubai drive a tractor? Yes, he does. No, he doesn't. ચોથું do Amar and Amit walk to school? Yes, they do. No, they don't. 5. Do you buy new books? Yes, we do. No, we don't. 6. Does Ramji Bhai water the plants? Yes, he does. No, he doesn't. 7. Does mother cook food? Yes, she does. No, she doesn't. 8. Does Prakash Bhai open the shop? Yes, he does. No, he doesn't. 9. Does Mansi make tea? Yes, she does. No, she doesn't. 10. Does Geeta help her friends? Yes, she does. No, she doesn't. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.